નમસ્કાર મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર. આજનું આપણું આ ટાટનું મોક ટેસ્ટ અને પ્રિલિમ્સ માટેનું પેપર છે એ તમને આવનારી ટાટની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો બન્યા રહો અમારી ચેનલની સાથે. શરૂ કરીએ આજનો વિડીયો. પ્રથમ વિભાગ અને પ્રથમ પ્રશ્ન. ભારતીય બંધારણની કઈ કલમ કાયદા સમક્ષ સમાનતાનો અધિકાર આપે છે? તો જવાબ આવશે ઓપ્શન બી, કલમ નંબર 14. પ્રશ્ન નંબર 2. ભારતના બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યા છે? જવાબ આવશે ઓપ્શન સી, આયર્લેન્ડમાંથી. પ્રશ્ન નંબર 3. પૃથ્વીના વાતાવરણનું કયું સ્તર રેડિયો તરંગોના પરાવર્તન માટે જવાબદાર છે? જવાબ આવશે ઓપ્શન સી, આયન આવરણ. પ્રશ્ન નંબર 4. ડેવિસ કપ કઈ રમત સાથે સંકળાયેલો છે? જવાબ આવશે ઓપ્શન બી, લોન ટેનિસ માટે. પ્રશ્ન નંબર 5. હડપ્પા સંસ્કૃતિનું સ્થળ રંગપુર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? જવાબ આવશે ઓપ્શન બી, અમદાવાદ જિલ્લામાં. પ્રશ્ન નંબર 6. મૌર્ય કાળ દરમિયાન કયા ગ્રીક રાજદૂત ભારત આવ્યા હતા અને ઇન્ડિકા પુસ્તક લખ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન સી, મેગેસ્થનીસ. પ્રશ્ન નંબર 7. ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ દિવસ કોની યાદમાં 11 નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે ઓપ્શન બી, મૌલાના અબુલ કલામ આઝાદ. પ્રશ્ન નંબર 8. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં બાલવાટિકા કયા વય જૂથના બાળકો માટે છે? તો જવાબ આવશે ઓપ્શન બી, 5 વર્ષની ઉંમર પહેલા 1 વર્ષનું પ્રીસ્કૂલિંગ હોય તેવા બાળકો માટે. પ્રશ્ન નંબર 9. NEP 2020 મુજબ ટેકનિકલ શિક્ષણમાં કઈ ભાષાને પ્રોત્સાહન આપવાની વાત થયેલી છે? તો જવાબ આવશે ઓપ્શન સી, માતૃભાષા અથવા તો પ્રાદેશિક ભાષાને. પ્રશ્ન નંબર 10. ગાંધીજીએ હિન્દ સ્વરાજ પુસ્તક કયા વર્ષે લખ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન બી, 1909માં. પ્રશ્ન નંબર 11. દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે ઓપ્શન એ, 8 માર્ચના રોજ. પ્રશ્ન નંબર 12. ગુજરાતનું કયું શહેર સાક્ષર ભૂમિ તરીકે ઓળખાય છે? તો જવાબ આવશે ઓપ્શન બી, નડિયાદ. પ્રશ્ન નંબર 13. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અધ્યક્ષ કોણ હતા? જવાબ આવશે ઓપ્શન બી, ડોક્ટર કે કસ્તુરીરંગન. પ્રશ્ન નંબર 14. હિમાલયનો પ્રવાસ પુસ્તકના લેખક કોણ છે? તો જવાબ આવશે ઓપ્શન બી, કાકા કાલેલકર. પ્રશ્ન નંબર 15. ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર વુલર કયા રાજ્યમાં આવેલું છે? તો જવાબ આવશે ઓપ્શન સી, જમ્મુ અને કાશ્મીર. પ્રશ્ન નંબર 16. ગુજરાત સરકારની માતૃશક્તિ યોજનાનો મુખ્ય હેતુ શું છે? જવાબ આવશે ઓપ્શન બી, સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણ સહાય. પ્રશ્ન નંબર 17. ભારતીય સંવિધાનમાં કટોકટીની જોગવાઈઓ કયા દેશમાંથી લેવામાં આવી છે? તો જવાબ આવશે ઓપ્શન બી, જર્મનીમાંથી. પ્રશ્ન નંબર 18. ભારેલો અગ્નિ નવલકથાના લેખકો કોણ છે? તો જવાબ આવશે ઓપ્શન બી, રમણલાલ દેસાઈ. પ્રશ્ન નંબર 19. થોમસ કપ કઈ રમત સાથે સંકળાયેલો છે? જવાબ આવશે ઓપ્શન બી, બેડમિન્ટન સાથે. પ્રશ્ન નંબર 20. ગુજરાતમાં વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર ક્યાં આવેલું છે? જવાબ આવશે ઓપ્શન એ, અમદાવાદ ખાતે. હવે જોઈએ વિભાગ નંબર 2, શિક્ષણવાદ અને તત્વજ્ઞાનને લગતા પ્રશ્નો. પ્રશ્ન નંબર 21. અસ્તિત્વવાદના મુખ્ય પ્રણેતા કોણ માનવામાં આવે છે? તો જવાબ આવશે ઓપ્શન બી, સોરેન કિર્કગાર્ડ. પ્રશ્ન નંબર 22. ડાલ્ટન પ્લાન શિક્ષણ પદ્ધતિ કોણે વિકસાવી હતી? તો જવાબ આવશે ઓપ્શન બી, હેલન પાર્કહસ્ટરે. પ્રશ્ન નંબર 23. વસુધૈવ કુટુંબકમના વિચારને શિક્ષણમાં લાવનાર ભારતીય કેળવણીકાર કોણ હતા? તો જવાબ આવશે ઓપ્શન બી, રવિન્દ્રનાથ ટાગોર. પ્રશ્ન નંબર 24. સ્ત્રી કેળવણી માટે સૌપ્રથમ શાળા સ્થાપનાર જ્યોતિરાવ ફુલેના પત્નીનું નામ શું હતું? તો જવાબ આવશે ઓપ્શન બી, સાવિત્રીબાઈ. પ્રશ્ન નંબર 25. યથાર્થવાદ અનુસાર જ્ઞાન પ્રાપ્તિનું મુખ્ય સાધન કયું છે? તો જવાબ આવશે ઓપ્શન બી, ઇન્દ્રિય અનુભવ અને તર્ક. પ્રશ્ન નંબર 26. રાધાકૃષ્ણ કમિશન કયા શિક્ષણના સુધારા માટે નિમાયું હતું? તો જવાબ આવશે ઓપ્શન બી, ઉચ્ચ શિક્ષણ એટલે કે યુનિવર્સિટી શિક્ષણ. પ્રશ્ન નંબર 27. શાળા એ સમાજની નાની આવૃત્તિ છે, આ વિધાન કોણે આપ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન બી, જ્હોન ડ્યુઈ. પ્રશ્ન નંબર 28. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ગાંધીજીએ કયા આંદોલન દરમિયાન કરેલી હતી? તો જવાબ આવશે ઓપ્શન બી, અસહકારનું આંદોલન. પ્રશ્ન નંબર 29. વૈદિક શિક્ષણમાં ગુરુકુળમાંથી વિદાય લેતી વખતે કયો સંસ્કાર કરવામાં આવતો હતો? તો જવાબ આવશે ઓપ્શન સી, સમાવર્તન સંસ્કાર. પ્રશ્ન નંબર 30. કુદરત દ્વારા કેળવણી એ કયા વાદનો મુખ્ય સિદ્ધાંત છે? તો જવાબ આવશે ઓપ્શન બી, પ્રકૃતિવાદનો.
પ્રશ્ન નંબર 31 વલ્લભી વિદ્યાપીઠ ગુજરાતના કયા જિલ્લામાં આવેલી હતી? તો જવાબ આવશે ઓપ્શન બી ભાવનગર જિલ્લામાં. પ્રશ્ન નંબર 32 શિક્ષણમાં મૂલ્યાંકનનો ખ્યાલ કોણે આપ્યો? જવાબ આવશે ઓપ્શન બી BS બ્લૂમ. પ્રશ્ન નંબર 33 વિદ્યા વિનયન શોભતે કઈ શિક્ષણ સંસ્થાનું ધ્યેય સૂત્ર છે? તો જવાબ આવશે ઓપ્શન એ ગુજરાત યુનિવર્સિટી. પ્રશ્ન નંબર 34 બ્લૂમ ટેક્સોનોમીમાં જ્ઞાનાત્મક ક્ષેત્રના ઉચ્ચતમ સ્તરને શું કહે છે? તો જવાબ આવશે ઓપ્શન ડી મૂલ્યાંકન. પ્રશ્ન નંબર 35 ગીજુભાઈ બધેકાએ બાલ સાહિત્ય માટે કયું સામયિક શરૂ કર્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન બી બાળકોનું છાપું. પ્રશ્ન નંબર 36 શિક્ષણ એ આત્મપ્રતીતિ છે, આ વિધાન કોનું છે? તો જવાબ આવશે ઓપ્શન બી શંકરાચાર્ય. પ્રશ્ન નંબર 37 સમસ્યા ઉકેલ પદ્ધતિના જનક કોણ છે? તો જવાબ આવશે ઓપ્શન એ સોક્રેટિસ. પ્રશ્ન નંબર 38 સાંખ્ય દર્શન મુજબ સૃષ્ટિના મૂળમાં કયા બે તત્વો છે? તો જવાબ આવશે ઓપ્શન બી પ્રકૃતિ અને પુરુષ. પ્રશ્ન નંબર 39 લોકભારતી સણોસરા સંસ્થાના સ્થાપક કોણ હતા? તો જવાબ આવશે ઓપ્શન બી નાનાભાઈ ભટ્ટ. પ્રશ્ન નંબર 40 શિક્ષણનું સૌથી મહત્વનું બિન ઔપચારિક સાધન કયું છે? તો જવાબ આવશે ઓપ્શન બી કુટુંબ અથવા તો ઘર. વિભાગ નંબર 3 શૈક્ષણિક મનોવિજ્ઞાન. પ્રશ્ન નંબર 41 મનોવિજ્ઞાનની કઈ શાખા બુદ્ધિ કસોટી અને વ્યક્તિત્વ માપન સાથે વધુ સંકળાયેલી છે? જવાબ આવશે ઓપ્શન બી માપન અને મૂલ્યાંકન લક્ષી મનોવિજ્ઞાન. પ્રશ્ન નંબર 42 સ્વવાસ્તવિકીકરણનો ખ્યાલ કોણે આપ્યો? જવાબ આવશે ઓપ્શન બી અબ્રાહમ મેસ્લો. પ્રશ્ન નંબર 40 અને 43 કારક અભિસંધાનમાં પ્રબલનનો ખ્યાલ કોણે આપ્યો? તો જવાબ આવશે ઓપ્શન બી BF સ્કિનર. પ્રશ્ન નંબર 48 વિદ્યાર્થી મિત્રો માફ કરશો, અહીંયા પ્રશ્ન નંબર થોડીક ભૂલ થઈ ગઈ છે. પ્રશ્ન નંબર 44 તાર્કિક ગણિતીય બુદ્ધિ એ કોના સિદ્ધાંતનો એક પ્રકાર છે? જવાબ આવશે ઓપ્શન બી હાર્વર્ડ ગાર્ડનર. પ્રશ્ન નંબર 45 માનસિક આયુષ્યની ગણતરી સૌપ્રથમ કયા વર્ષે રજૂ થઈ હતી? જવાબ આવશે ઓપ્શન બી 1908માં. પ્રશ્ન નંબર 46 મનોવિજ્ઞાનમાં ઈડ, ઈગો અને સુપર ઈગોનો ખ્યાલ કોણે આપ્યા? જવાબ આવશે ઓપ્શન બી સિગમન્ડ ફ્રોઈડ. પ્રશ્ન નંબર 47 જ્યારે એક પરિસ્થિતિમાં શીખેલું બીજી પરિસ્થિતિમાં મદદરૂપ થાય ત્યારે તેને શું કહે છે? તો જવાબ આવશે ઓપ્શન એ હકારાત્મક સંક્રમણ. પ્રશ્ન નંબર 48 સ્મૃતિમાં પુનઃપ્રાપ્તિ એટલે શું? તો જવાબ આવશે ઓપ્શન બી સંગ્રહાયેલી માહિતીને જરૂર પડે યાદ કરવી. પ્રશ્ન નંબર 49 બુદ્ધિનો ત્રિપરિમાણીય સિદ્ધાંત કોણે આપ્યો? જવાબ આવશે ઓપ્શન બી JP ગિલફર્ડ. પ્રશ્ન નંબર 50 કઈ પદ્ધતિને આત્મનિરીક્ષણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે ઓપ્શન એ અંતર્મુખ નિરીક્ષણ. પ્રશ્ન નંબર 51 બાળકોનું ધ્યાન ખેંચવા માટે શિક્ષકે શું કરવું જોઈએ? તો જવાબ આવશે ઓપ્શન બી શિક્ષણ પદ્ધતિમાં વિવિધતા લાવવી જોઈએ. પ્રશ્ન નંબર 52 અભિયોગ્યતા એટલે શું? તો જવાબ આવશે ઓપ્શન બી કોઈ ચોક્કસ કાર્ય શીખવાની સહજ ક્ષમતા. પ્રશ્ન નંબર 53 તરુણાવસ્થા દરમિયાન બાળકોમાં આવતા શારીરિક ફેરફારોનું મુખ્ય કારણ કયું છે? તો જવાબ આવશે ઓપ્શન બી અંતઃસ્ત્રાવો. પ્રશ્ન નંબર 54 ક્રેશમરના વર્ગીકરણ મુજબ પાતળા અને ઊંચા બાંધાવાળા વ્યક્તિત્વને શું કહેવાય? જવાબ આવશે ઓપ્શન બી એસ્થેનિક. પ્રશ્ન નંબર 55 વ્યક્તિકીકરણમાં વ્યક્તિ શું કરે છે? તો જવાબ આવશે ઓપ્શન બી અસલી કારણને બદલે ગળે ઉતરે તેવું ખોટું કારણ આપે છે. પ્રશ્ન નંબર 56 આંકડાશાસ્ત્રમાં વિસ્તાર એટલે શું? તો જવાબ આવશે ઓપ્શન બી મહત્તમ અને લઘુત્તમ કિંમત વચ્ચેનો તફાવત. પ્રશ્ન નંબર 57 બુદ્ધિનો બહુ ઘટક સિદ્ધાંત આપનાર થોર્નડાઇકે કયા ઘટકોની વાત કરી છે? તો જવાબ આવશે ઓપ્શન બી સ્તર, વિસ્તાર, ક્ષેત્ર અને ઝડપ. પ્રશ્ન નંબર 58 કઈ કસોટી અભિરુચિ માપન માટે જાણીતી છે? જવાબ આવશે ઓપ્શન બી સ્ટ્રોંગની રસ સંશોધનિકા. પ્રશ્ન નંબર 59 શિક્ષણ એ સતત ચાલતી પ્રક્રિયા છે, આ વિચાર કોનો છે? જવાબ આવશે ઓપ્શન સી જ્હોન ડ્યુઈ. પ્રશ્ન નંબર 60 જ્યારે કોઈ વ્યક્તિ કોઈ ચોક્કસ વિષય કે કૌશલ્યમાં કુશળતા પ્રાપ્ત કરે તેને શું કહે છે? જવાબ આવશે ઓપ્શન બી સિદ્ધિ. હવે જોઈએ વિભાગ 4 તાર્કિક ક્ષમતા અને રિઝનિંગને લગતા પ્રશ્નો. પ્રશ્ન નંબર 61 શ્રેણી પૂર્ણ કરો 7, 14, 21, 28 ત્યારબાદ શું આવશે? તો જવાબ આવશે ઓપ્શન બી 35. પ્રશ્ન નંબર 62 જો પેનને QFO લખાય તો સનને શું લખાશે? તો જવાબ આવશે ઓપ્શન ડી TVP લખાશે. પ્રશ્ન નંબર 63 રમેશ ઉત્તર તરફ 8 કિલોમીટર ચાલે છે, પછી જમણે વળીને 6 કિલોમીટર ચાલે છે, તો તે મૂળ સ્થાનેથી કેટલા કિલોમીટર દૂર હશે? તો જવાબ આવશે ઓપ્શન એ 10 કિલોમીટર. પ્રશ્ન નંબર 64 એક હરોળમાં રમાનો ક્રમ બંને બાજુથી 10મો છે,
તો હરોળમાં કુલ કેટલી વ્યક્તિઓ હશે? તો જવાબ આવશે ઓપ્શન બી 19 વ્યક્તિ. પ્રશ્ન નંબર 65, એની માતા બી ની બહેન છે તો બી એ એના શું થાય? જવાબ આવશે ઓપ્શન એ મામા. પ્રશ્ન નંબર 66, ઘડિયાળમાં 3 વાગ્યે મિનિટ અને કલાક કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને? તો જવાબ આવશે ઓપ્શન બી 90 અંશનો. પ્રશ્ન નંબર 67, સામાન્ય વર્ષમાં કયા મહિનામાં 28 દિવસ હોય છે? તો જવાબ આવશે ઓપ્શન બી ફેબ્રુઆરી મહિનામાં. પ્રશ્ન નંબર 68, જો ગઈકાલે રવિવાર હતો તો આવતીકાલ પછીના દિવસે કયો વાર હશે? તો જવાબ આવશે ઓપ્શન સી બુધવાર. પ્રશ્ન નંબર 69, અલગ પડતો શબ્દ શોધો. સિંહ, વાઘ, હરણ અને ચિત્તો. તો જવાબ આવશે ઓપ્શન સી હરણ અહીંયા અલગ પડતો શબ્દ છે. પ્રશ્ન નંબર 70, લોહીનો સંબંધ દર્શાવો. એ છોકરો મારા ભાઈની પત્નીનો પુત્ર છે તો તે મારે શું થાય? તો જવાબ આવશે ઓપ્શન બી ભત્રીજો. પ્રશ્ન નંબર 71, શ્રેણી પૂર્ણ કરો. બી, ડી, એફ, એચ, ત્યારબાદ કઈ શ્રેણી આવશે? તો જવાબ આવશે ઓપ્શન બી, ત્યારબાદ જે આવશે. પ્રશ્ન નંબર 72, 2026ના વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસ હશે? તો જવાબ આવશે ઓપ્શન એ 28. પ્રશ્ન નંબર 73, અંગ્રેજી મૂળાક્ષરોમાં જમણી બાજુથી 10મો અક્ષર કયો છે? તો જવાબ આવશે ઓપ્શન બી ક્યુ. પ્રશ્ન નંબર 74, જો એ બરાબર 1 અને કેટ બરાબર 24 હોય તો બેટ બરાબર કેટલા થાય? તો જવાબ આવશે ઓપ્શન સી 25. પ્રશ્ન નંબર 75, શ્રેણી પૂર્ણ કરો. 1, 4, 9, 16, 25, ત્યારબાદ કઈ શ્રેણી આવશે? તો જવાબ આવશે ઓપ્શન બી 36. પ્રશ્ન નંબર 76, વેન ડાયાગ્રામ દર્શાવો. સરીસૃપ, સરાપ અને મગર. તો જવાબ આવશે ઓપ્શન એ મોટા વર્તુળમાં 2 અલગ વર્તુળ. પ્રશ્ન નંબર 77, એમ કયા ક્રમનો અક્ષર છે? તો જવાબ આવશે ઓપ્શન સી 13મા ક્રમનો. પ્રશ્ન નંબર 78, જો 1 ડઝન કેળાની કિંમત 60 રૂપિયા હોય તો 4 કેળાની કિંમત કેટલી થાય? તો જવાબ આવશે ઓપ્શન બી 20. પ્રશ્ન નંબર 79, એક દિવસમાં કુલ કેટલી મિનિટ હોય છે? તો જવાબ આવશે ઓપ્શન બી 1440. પ્રશ્ન નંબર 80, શિક્ષકને પુસ્તક સાથે જે સંબંધ છે તેવો જ સંબંધ ખેડૂતને કોની સાથે છે? તો જવાબ આવશે ઓપ્શન બી હળ સાથે. હવે જોઈએ વિભાગ નંબર 5 ગુજરાતી અને અંગ્રેજી ગ્રામર. પ્રશ્ન નંબર 81, ઉદય શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. તો જવાબ આવશે ઓપ્શન સી અસ્ત. પ્રશ્ન નંબર 82, સાચી જોડણી શોધો. તો જવાબ આવશે ઓપ્શન બી નિયમિત. પ્રશ્ન નંબર 83, જેની પાસે કશું જ નથી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો જવાબ આવશે ઓપ્શન બી અકિંચન. પ્રશ્ન નંબર 84, આકાશ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો નથી? તો જવાબ આવશે ઓપ્શન ડી ધરા. પ્રશ્ન નંબર 85, લોઢાના ચણા ચાવવા રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? તો જવાબ આવશે ઓપ્શન બી અત્યંત મુશ્કેલ કામ કરવું. પ્રશ્ન નંબર 86, સાચી સંધિ જોડો. સૂર્ય પ્લસ ઉદય. તો જવાબ આવશે ઓપ્શન બી સૂર્યોદય. પ્રશ્ન નંબર 87, છંદ ઓળખાવો. 17 અક્ષર અને જેનું બંધારણ યમન સભલગા છે એ છંદ કયો છે? તો જવાબ આવશે ઓપ્શન બી શિખરણી છંદ. પ્રશ્ન નંબર 88, સમાસ ઓળખાવો. નરસિંહ. તો જવાબ આવશે ઓપ્શન બી કર્મધારય સમાસ. પ્રશ્ન નંબર 89, નિપાત ઓળખાવો. તમે માત્ર એક વાર કહો. તો જવાબ આવશે ઓપ્શન બી માત્ર. પ્રશ્ન નંબર 90, અલંકાર ઓળખાવો. ચંદ્ર જેવું મુખ. તો જવાબ આવશે ઓપ્શન એ ઉપમા અલંકાર. પ્રશ્ન નંબર 91, સિલેક્ટ ધ કરેક્ટ એન્ટોનિમ ઓફ ઓનેસ્ટ. તો ઓનેસ્ટનું એન્ટોનિમ થશે ઓપ્શન સી ડિસઓનેસ્ટ. પ્રશ્ન નંબર 92, ફિલ ઇન ધ બ્લેન્ક. શી ખાલી જગ્યા બ્યુટીફુલ સોંગ યેસ્ટરડે. તો જવાબ આવશે ઓપ્શન બી સેંગ. પ્રશ્ન નંબર 93, ચેન્જ ઇન્ટુ પેસિવ વોઇસ. આઈ ઇટ એન એપલ. તો જવાબ આવશે ઓપ્શન એ એન એપલ ઇઝ ઇટન બાય મી. પ્રશ્ન નંબર 94, આઈડેન્ટિફાઈ ધ નાઉન ધ કાઉ ગિવ્સ મિલ્ક. તો જવાબ આવશે ઓપ્શન ડી બોથ એ એન્ડ સી. કાઉ એન્ડ મિલ્ક બંને છે તે નાઉન છે. પ્રશ્ન નંબર 95, ચૂઝ ધ કરેક્ટ સ્પેલિંગ. તો જવાબ આવશે ઓપ્શન બી રિસીવ. પ્રશ્ન નંબર 96, ફિલ ઇન ધ બ્લેન્ક. ધ અર્થ ખાલી જગ્યા રાઉન્ડ ધ સન. જવાબ આવશે ઓપ્શન બી મૂવ્સ. પ્રશ્ન નંબર 97, ચૂઝ ધ કરેક્ટ આર્ટિકલ. હી ઇઝ ખાલી જગ્યા એમ એ ઇંગ્લિશ. તો જવાબ આવશે ઓપ્શન બી એન. પ્રશ્ન નંબર 98, અપોઝિટ ઓફ ડાર્ક. તો ડાર્કનું અપોઝિટ થશે ઓપ્શન એ લાઇટ. પ્રશ્ન નંબર 99, પ્લુરલ ઓફ નાઇફ. તો નાઇફનું પ્લુરલ થશે ઓપ્શન બી નાઇવ્સ. પ્રશ્ન નંબર 100, આઈડેન્ટિફાઈ ધ વર્બ હી પ્લેસ ફૂટબોલ. તો જવાબ આવશે ઓપ્શન બી અહીંયા વર્બ તરીકે આવશે ઓપ્શન બી પ્લેસ. અને અંતમાં આ પ્રશ્નનો જવાબ તમે મને નીચે કોમેન્ટ સેક્શનમાં જણાવજો. પ્રશ્ન છે, મનોવૈજ્ઞાનિક હેનરી મરે અને ક્રિસ્ટિયાના મોર્ગન દ્વારા વિકસાવવામાં આવેલી
ટાટ કસોટી ગુજરાતીમાં કયા નામે ઓળખાય છે? તો જે જવાબ આવે છે એ તમે મને નીચે કોમેન્ટ સેક્શનમાં અવશ્ય જણાવજો. જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલની અંદર નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આવા જ એક અન્ય નવા પ્રશ્નપત્ર સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક યુ.